રોડ પર પડેલી આ દારૂની બોટલો કોઈ જાહેરમાં કોઈ ફેંકી નથી કે કોઈ ગાડી અથડાઈ નથી, માટે આ દારૂની બોટલો કેમ પડી છે તેની વિગતવાર વાત કરવી છે. નમસ્કાર, હું કંચન પરમાર, જનઅર્પણ ન્યૂઝ. આ ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એટલે કે ડભોઈ શહેરના દ્રશ્યો તમે જોઈ રહ્યા છે અને AIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડભોઈ પોલીસના નાક નીચે ચાલતા મસ્ત મોટા આ દારૂના વેપલાની સામે જે કહેવાય કે એક જનતા રેડ કરવામાં આવી અને પોલીસને બતાવવામાં આવ્યું કે તમે રાત્રે 11 વાગે લારી ગલ્લા ગરીબોના બંધ કરવા જાઓ છો, તમે રોડ પર કોઈ હેલ્મેટ વગરનું નીકળ્યું હોય, કોઈ નોકરી જતું હોય અને ભૂલ કદાચ કોઈની થાય અથવા તો કોઈ નિર્દોષ માણસને તમે ઊભા રાખતા હોય છે, પરંતુ આ તો ગુજરાતમાં દારૂબંધી છે, તેના માટે કડક નિયમો છે અને કાયદાકીય રીતે કડક જોગવાઈઓ છે, પરંતુ આવી રીતે ખુલ્લી રીતે રોડ પર આ દારૂના અડ્ડાઓ ચાલે છે અને બુટલેગરો પહેલવાન થાય છે. તમે જોઈ શકો છો કે આ ગાડીની અંદર બિયરના ટીન, દારૂની બોટલો અને આવી ભરીને આ વ્યક્તિ ખુલ્લેઆમ દારૂનો વેપલો કરી રહ્યો છે. આમ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ દારૂ વેચનાર વ્યક્તિને પૂછપરછ કરવામાં આવી તો તેને જણાવ્યું કે હિમેશ મહેતા નામના બુટલેગરનો આ દારૂ છે અને હું તેનો દારૂ વેચું છું, હું તો માત્ર ને માત્ર તેનું ફોલ્ડરિયું છું, એટલે કે તેનો માણસ છું, બાકી મુખ્ય સૂત્રધાર હિમેશ મહેતા છે. હવે આ હિમેશ મહેતા પણ ક્યાંથી માલ મંગાવે છે, આપલામાંથી તો દારૂ પડતો નથી. એટલે AIM પાર્ટીએ ડભોઈ પોલીસના PI AT પટેલને સ્પષ્ટપણે આ વિડીયોના માધ્યમથી તેમને એક જંગે એલાન કર્યું છે કે ડભોઈ વિસ્તારમાં હવે અમે આ ગેરપ્રવૃત્તિઓ ચાલવા નહીં દઈએ, કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે. તમે જો કાયદાની વાત કરતા હોય તો કાયદા બધા માટે સરખો હોવો જોઈએ અને કાયદાકીય રીતે દરેક ક્ષેત્રમાં કાયદાનું પાલન થવું જોઈએ. તેવી રીતે તેમને હવે AIM પાર્ટીના કાર્યકર્તાઓએ ડભોઈના PI AT પટેલને સ્પષ્ટપણે એક પડકાર રૂપે તેમને સ્પષ્ટપણે પોતાનો ઈરાદો વ્યક્ત કરી દીધો છે. વડોદરી ભાગોળથી કાલ ભૈરવ દાદાના મંદિર તરફ જવાના RCC રોડ પર રાધે કોમ્પ્લેક્સની પાછળ ભાથીજીની ડેરીની બાજુમાં ઝૂંપડપટ્ટીની સામે નિમેશ મહેતાનો આ દારૂ વેચનાર બુટલેગર એક્ટિવા ઉપર સ્ટેન્ડ કરીને ત્યાં ગ્રાહકો બોલાવીને વેચતો હતો. ડભોઈમાં આવા મોટા ઘણા બુટલેગરો છે, તેમાં જયસ્વાલનું નામ પણ મોખરે છે. આ જયસ્વાલ નામનો બુટલેગર પણ ખૂબ જ ચર્ચામાં રહેલો છે, કારણ કે ડભોઈનો નામચીન બુટલેગર છે, મોટું કટિંગ પણ કરે છે તેવું પણ સૂત્રો પ્રમાણે માહિતી છે. મોન્ટુ જેવા તો ઘણા બધા લોકો વિદેશી શરાબનો ધંધો કરે છે. હવે આ બુટલેગરો અત્યારે આધુનિક જમાનામાં સ્કેનર પણ રાખે છે, કારણ કે આ લોકોને ખબર છે કે અમને કાયદો નડવાનો નથી, અમારે મોટા હપ્તાઓ પોલીસ જોડે સેટિંગ કરવાના છે. એ પછી જિલ્લાની SP LCB હોય કે પછી સ્થાનિક પોલીસ હોય, આ પોલીસ ખાતામાં જે ડિસ્ટર્બ આવેલો છે, જે કોઈ દિવસ વર્દી પહેરવાનું એમને ગમતું જ નથી, કારણ કે વર્દી પહેરવા માટે આ પોલીસ પહેલાં જ્યારે યુવાન ઘરેથી નીકળે છે અને વર્દી પહેરવા માટે પોતાનું સર્વસ્વ એના પર લગાવે છે, પરંતુ જેવી વર્દી આવે છે અને ત્યાં જઈને જેવા આ હપ્તાના રંગમાં રંગાય છે કે પછી સાદા કપડામાં નીકળી જવાનું, રોબ જમાવાનું અને નિર્દોષ લોકોને તો એવી રીતે હેન્ડલ કરતા હોય છે જાણે મોટા આતંકવાદીઓ ન હોય. જ્યારે આ ગેરપ્રવૃત્તિની વાત આવે છે તો આ જ ડિસ્ટર્બમાં રહેલી પોલીસની બોબડી બંધ થઈ જાય છે, એટલે કે મોડે બોલવાનું પણ હવે ઠેકાણું રહેતું નથી, કારણ કે આમાં એટલી મોટી કમાણી છે કે પગારની જરૂર જ નથી અને આ હપ્તા ઉપર સુધી પહોંચતા હોય છે. માટે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે વડોદરા જિલ્લા રૂરલના SP અગ્રવાલ સાહેબ આમાં કેટલી મોટી કાર્યવાહી કરે છે કે પછી ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC ને નોતરું આપવામાં આવે છે કે તમે આવો
અમારાથી આ બુટલેગરો કાબુમાં રહેતા નથી. 24 કલાકમાં બંધ ના થયું તો અમે આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનમાં રૂરલમાં લાગતા તમામ ગામોમાં અમને ખબર છે જ્યાં વેચાય છે ત્યાં ખરેખર જનતા જાગૃતિનું કામ કર્યું છે અને દારૂ બંધીના કડક અમલ સામે પોતાનું અભિયાન ચલાવ્યું છે. તો વડોદરા જિલ્લાના જે પ્રમુખ છે તેની આગેવાની હેઠળ ડભોઈ શહેરના કાર્યકર્તાઓ એ આ એક પાર્ટીના ત્યાં પહોંચે છે અને આ દારૂ વેચનારના પર્દાફાશ કરે છે અને પોલીસની નાક નીચે ચાલતા આ ધંધાનો પર્દાફાશ કરે છે. હવે આ પોલીસ કેટલી જલ્દી પોતાના વિસ્તારમાં જેમ લારી ગલ્લા પથારા ઉપર રોપ જમાવે છે, 11 વાગે વિસલો વગાડે છે, એવી વિસલો વાગે છે કે કેમ તે જોવાનું રહેશે. બીજા અહેવાલમાં તમામ કાર્યકર્તાઓના ઇન્ટરવ્યૂ સાથે અને આગળ શું કાર્યવાહી થઈ તેની જાણકારી સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. ધન્યવાદ. નમસ્કાર.